હેલો નમસ્કાર મિત્રો, આજના બ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે છે ગુરુ અને આજે છે અમારે સ્કૂલમાં રજા. તો આજે અમે આજના સવારના વાગ્યા છે 10. તો સવાર સમયે અમે વહેલા ઉઠ્યા અને પંચાયતનું પાણી આવ્યું છે તો અમે ભર્યું. બોર પણ છે પણ બોરનું પાણી સારું નથી પીવા લાયક, એટલે અમે પંચાયતનું પાણી ભરીએ છીએ. પંચાયતનું પાણી ખૂબ જ સારું આવે છે. તો અત્યારે બેઠા છે 10 વાગ્યા છે સવારના અને સમતકુમાર છે લેસન કરવા બેઠા છે. સમતકુમાર લેસન કરે છે. માયરાબેન છે મારે હમણાં ઊંઘે છે મસ્ત મજાનું. અને રસોઈમાં શું બને છે એ પણ આપણે જોઈએ. તો રસોડામાં જઈએ, શું બને છે આપણે જોઈએ. તો આપણે બને છે મકાઈના ઢેબરા બને છે દૂધ છીણીને. તો અમારા ચેનલમાં નવા હોય તો અમારા ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને પૂરી પણ બનાવવાના છે અમે. તો થોડો આજે રસ પણ લઈ આવશું અને રસ પૂરી તેમજ ઢેબરા આજે બનાવીશું. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો અને પૂરો નિહાળજો. અમે રહીએ છીએ તો ત્યાંનું તમને બહારનું વાતાવરણ બતાવીએ. તો મુખ્ય રસ્તો છે આપણને કંડા બાજુ જાય છે તે. તો બતાવીએ બહારનું કેવું વાતાવરણ છે. તો બતાવીએ તમને બહારનું વાતાવરણ. આવું છે કંઈક બહારનું વાતાવરણ. આ બાજુ કંડા રોડ જાય છે અને આ બાજુ છે ભીખાપુરા. તો બહારનું ખૂબ જ સુંદર દ્રશ્ય છે, વૃક્ષો છે, સારું વાતાવરણ છે, ગામડું છે, ખૂબ જ સુંદર દ્રશ્ય છે. પૂરી તળાઈ રહી છે તે બતાવીએ અમે તમને. તો જોઈ લો, પૂરી તળાઈ રહી છે. હેલો નમસ્કાર મિત્રો. તો આપનું આજ ફાઇનલ જમવાનું બની ગયું છે. તો તમને બતાવીએ કે આપણા મેનુમાં આજે શું શું છે. તો આપણે ખાસ છે કેરીનો રસ છે, કોબીનું શાક છે, પૂરી છે, મકાઈના ઢેબરા છે, પાપડ છે, ભૂંગળા છે. તો મસ્ત મજાનું મેનુ છે. તો તમે પણ જમવા આવી જાઓ. અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.